અમદાવાદ કોર્પોરેશનના સત્તાધીશો અને ત્યાંના અધિકારીઓની અણઆવડતને કારણે નિકોલમાં ઘણા બધા રહીશો પરેશાન થઈ રહ્યા છે। ઘણા સમયથી અહીંયા ગટરના પાણી વહી રહ્યા છે, તેનો કોઈ ઉકેલ લાવવામાં નથી આવી રહ્યો। નિકોલમાં ગટરના પાણીની સમસ્યાનો જાણે કે કોઈ ઉકેલ જ નથી। રોજ અહીંયાથી લોકો ગટરના પાણીમાંથી પસાર થાય છે। નિકોલના ગોપાલ ચોક પાસે ગટરના પાણીથી રસ્તાઓ જાણે કે તળાવમાં તબદીલ થયા છે। છેલ્લા 1 વર્ષથી નિકોલમાં ગટરના પાણી ઉભરાવાની સમસ્યા છે, જેનો કોઈ ઉકેલ કોર્પોરેશન પાસે નથી। સ્થાનિક રહીશો, વિદ્યાર્થીઓ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર થઈ રહ્યા છે। આ 15 દિવસ થયા તો એક ધારું જ આવે છે। આ અત્યારે છોકરા છૂટે ત્યારે જ આવે છે। કોઈક કાંઈ વ્યવસ્થા કરો, તમે ઓફિસમાં આવો, બેઠા રહેશો, નકર 15 દિવસ અહીં રહેવા આવો, રોટલા અમે આપશું। અહીં ઓફિસમાં કેમ રહેવાય ખબર પડે। આ દુનિયાનું જોવો, બોટ લેવા હોય ત્યારે ઢોલ વગાડીને આવો છો, અત્યારે કોઈ જોવા નથી આવતા। તમે શેનો ટાઈમ નથી, દુનિયા હેરાન થાય છે। કેટલું વાર કહેવાય, અમારા નંબર લઈ ગયા, ઘર નંબર લઈ ગયા, નામ લઈ ગયા છે। વર્ષથી થયું બોટ લેવા આવ્યા ત્યારે ઢોલ વગાડ્યા હતા, કીધું તું, તો અત્યારે 2 વર્ષથી આજે કઈ કોઈ ધ્યાન જ નથી દેતું। અમદાવાદના નિકોલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજના પાણીથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। આનો જવાબ જે છે કોઈ પણ અધિકારી કે કોઈ પણ નેતાની સમક્ષ જોવા મળતો નથી। આ જે પ્રકારના દ્રશ્યો દૃશ્યાય છે કે નિકોલ વિસ્તારનો ગોપાલ ચોક જે છે, ડ્રેનેજના પાણી જે છે એ બેક મારી રહ્યા છે, જેના કારણે લોકો જે છે ડ્રેનેજના પાણીમાંથી પસાર થવા મજબૂર બને છે। અંદાજિત આજુબાજુના વિસ્તારના 10,000 જેટલા લોકો જે છે આનાથી પ્રભાવિત થયા છે। જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો કંચનજંગા એપાર્ટમેન્ટ છે, ધારા ફ્લેટ છે, અમરનાથ પાર્ક છે, પ્રમુખરાજ સોસાયટી છે, ધર્મરાજ રો હાઉસ, વિમલ પાર્ક, સાથે સાથે 2 જે શાળાઓ આવેલી છે, રઘુવીર વિદ્યા મંદિર અને ધરતી સ્કૂલ, આ બંને સ્કૂલના વિદ્યાર્થીઓ પણ ડ્રેનેજના પાણીમાંથી મજબૂર થયા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અહીંયા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે। સ્થાનિક કોર્પોરેટર હોય, સ્થાનિક ધારાસભ્ય, તમામ લોકોને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવતું નથી। સ્થાનિકોએ કંટાળીને અહીંના આવેલી આરોગ્ય વિભાગની કચેરીની અંદર પણ જે છે વિરોધ કરાવ્યો હતો, પરંતુ વિરોધનું પરિણામ અંતે શૂન્ય મળ્યું છે અને કોઈ પણ તંત્ર જે છે એનું જે પેટનું પાણી જે પણ હલતું જોવા મળી રહ્યું નથી। અનેક વખત રજૂઆત સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે। આ આજકાલની સમસ્યા નથી, પરંતુ છેલ્લા 1 વર્ષથી આ પ્રકારની સમસ્યા સુધી લોકો જે છે એ પીડાઈ રહ્યા છે, કારણ કે આ ડ્રેનેજના પાણીના કારણે નાના બાળકોમાં પણ રોગચાળો ફેલાય તેનો ભય જોવા મળી રહ્યો છે। આ જે પ્રકારના દ્રશ્યો દેખાય છે કે એક સામાન્ય રીતે જોવા જઈએ તો ચોમાસાનું પાણી હોય તે પ્રકારના દ્રશ્યો છે, પરંતુ આ ચોમાસાનું નહીં, પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાનું ડ્રેનેજનું પાણી જે છે તે બેક મારી રહ્યું છે। અનેક વખત સ્થાનિક ધારાસભ્ય, સ્થાનિક કોર્પોરેટરને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ રજૂઆત કરવા છતાં આનું કોઈ નિરાકરણ નથી આવતું। શા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ જે જનતાની જે સમસ્યા છે એ સમસ્યાના પ્રશ્નનું નિરાકરણ નથી આવતું, તે સૌથી મોટો પ્રશ્ન થઈ ગયો છે। જો કદાચ આ વિસ્તારની અંદર કોઈ નેતા કે કોઈ અધિકારીનું મકાન હોત તો આનું નિરાકરણ જલ્દી આવી ગયું હોત, પરંતુ આ સ્થાનિકની સમસ્યા છે, જેના કારણે જલ્દીથી આનું સમસ્યાનું નિરાકરણ જે છે આવી રહ્યું નથી। કેમેરામેન જયજાની સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।